सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरन्त्यन्तः तमस्तमहिवांशुमान्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। स्वामिनारायण हरे, स्वामिनारायण हरे। एक वार श्रीजी महाराज गढ़डामां अक्षर ओरडीए बेठा हता। ते वखते जीवबा तथा लाडूबा शुद्ध थाळ करीने लाव्या ने ओसरीनी कोर उपर मेलीने ब्रह्मचारीने बोलाव्या जे थाळ लई ल्यो। त्यारे ब्रह्मचारीए लईने ओसरी मां बाजोट माथे मेलो ने बाजोट ने बीजो बाजोट ढाळीने महाराज ने बोलाव्या। त्यारे महाराज नाई पीतांबर पहेरीने आव्या ने बाजोट उपर जमवा बैठा ने सामा फळियामां जीवबा वगैरे बाईओ बैठा। पछी जमता जमता भातमांथी कपासियानो दाणो निकळ्यो। ते महाराजे बाईओने देखाड्यो ने कह्यो, तमे एम जाणता हशो जे अमे शुद्ध थाळ करीने महाराजने जमाડીએ છીએ ने दाखलो करीए છીએ, पण तमे अमारा दाखला सामु जोता नथी। अमे सर्वथी पर अक्षरधाम छे त्यांथी आव्या छीए। एम कहीने महाराजे वात करी जे एक राजानी गैरमा सावीज वध्या, तेथी माणसो बहु दुखी थता। तेथी ते वात राजाने जाहेर करी त्यारे राजाए एना माणसोने हुकम कर्यो जे सावीजोने मारो। त्यारे तेमणे गैरमा जई सावीजने मार्या, पण मोटा 5 रह्या ते कोईथी मर्या नहीं। ते माणसोए राजाने वात करी जे मोटा 5 सावीज मरता नथी, ते तो तमे मारशो त्यारे मरशे। पछी राजा पोतानी स्वारी लईने गैरमा गया ने सावीज मार्या, पण सांज पड़ी गई ने स्वारीना माणसो नोखा पड़ी गया ने राजा एकलो पड़ी गयो। पछी तेणे अंधारे चालता 1-2 गाव उपर ताप दीठो। त्यारे राजाए जाण्यो जे त्यां गाम हशे, तेथी त्यां घोड़ुं दौड़ावीने गयो तो एक जण त्यां तापतो हतो। तेने राजाए पूछ्युं, आ गामनुं शुं नाम ने पटेलनुं शुं नाम? त्यारे तेणे गामनुं तथा पटेलनुं नाम कह्युं। पछी तेणे कह्युं जे तू पटेलनुं घर बतावा आवीश? त्यारे तेणे ना पाड़ी।
એટલે રાજા પૂછતો પૂછતો પટેલને ઘેર ગયો. તે વખતે પટેલે પૂછ્યું, જે તમે કોણ છો? ત્યારે રાજા કહે, અમે તમારા રાજા છીએ. ત્યારે પટેલ કહે, અમારો રાજા આમ એકલો ન આવે. એમ કહીને આદર સત્કાર કાંઈ પણ ન કર્યો ને જેમ કોઈ અજાણ્યા માણસ આવે ને ઉતરે તેમ રાજા ઉતર્યો ને પછી પટેલને કહે, મને ભૂખ લાગી છે. ત્યારે ઝારનું ધાન થાળીમાં દીધું ને ખાટી છાશ આપી. તે જમ્યા ને સૂવા માટે ખાટલો માંગ્યો. ત્યારે સાથી ખાટલામાં સૂતો હતો તે ભેગો સૂવાઈ રહ્યો. ત્યારે સાથી ઊંઘમાં એક હાથ ઊંચો કરીને રાજા ઉપર મેલે ત્યાં રાજાની ઊંઘ ઉડી જાય ને હાથ કેસવે ત્યાં બીજો હાથ મેલે ત્યારે વળી ઊંઘ ઉડી જાય. એમ કરતાં માંડ રાત કાઢીને પોતાના પરસેવાથી ભીંજાયેલા વસ્ત્ર સૂકવા હતા તે પહેરીને ચાલ્યા ને પોતાની સ્વારીના માણસો મળ્યા ને પોતાને ગામ ગયા ને ત્યાં કચેરી કરી ને તે કચેરીમાં તે પટેલને રાજાએ તેડાવ્યો ને તે આવ્યાના સમાચાર થયા. ત્યારે રાજાએ સામયું કર્યું ને સોનાની પાલખીમાં બેસાડીને વાજતે ગાજતે તેને કચેરીમાં લાવ્યા ને સત્કારથી તેને કચેરીમાં બેસાડ્યો ને સભામાં વાત કરી, જે આ પટેલે અમારી ખાતરી બરદાસ્ત બહુ જ કરી હતી. તે સાંભળીને પટેલ કહે, હે રાજા સાહેબ, મેં તમને રાજા નહોતા જાણ્યા. ત્યારે રાજા કહે, અજાણે અમૃત પીવે તે અમર થાય, માટે અમે એક ગામ તમને દઈએ છીએ. એમ કહીને ગામ દીધું. તેમ પુરુષોત્તમ ભગવાન એવા જે અમે તે આ પૃથ્વી ઉપર 5 દોષ જીતવા માટે અનંત અવતાર તથા અનંત અક્ષર મુક્ત લઈને આવ્યા છીએ. તે 5 દોષ ક્યાં? તો એક લોભ, બીજો કામ, ત્રીજો સ્વાદ, ચોથો સ્નેહ અને 5મો માન. તેને જીતેને અનંત જીવનો ઉદ્ધાર કરીએ છીએ ને અમારા એકાંતિક ભક્તને લાડ લડાવીએ છીએ ને અનંત જીવને અમારા અક્ષરધામમાં લઈ જઈએ છીએ ને જણ જણ પ્રત્યે પરચા આપીને સુખિયા કરીએ છીએ અને 6 અભિપ્રાય પ્રવર્તાવ્યા છે. તે ક્યાં? તો એક તો એકાંતિક ધર્મ સ્થાપન કરવો. તે શું છે? 10 ઇન્દ્રિયો ને 11મું મન તેને ભગવાનની મૂર્તિમાં અખંડ રહે ને બીજો ભક્તિ ધર્મને સુખ આપવું. ત્રીજો આ બ્રહ્માંડના અવતાર અને તેના મુક્તોને આ બ્રહ્માંડમાં લાવીને અમારી ઉપાસના કરાવવી, અક્ષરધામમાં લઈ જવા. ને ચોથો પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કરવું ને 5મો જે વન પર્વતમાં ફરીને કરોડો જીવોનો મોક્ષ કરવો ને 6થો અભિપ્રાય જે બ્રહ્મચર્ય વ્રત પડાવવું. તે સારું અમે આવ્યા છીએ ને જેમ પટેલને ગામ મળ્યું તેમ અમે તમને ધામમાં લઈ જાશું. તે વાત સાંભળીને બાઈઓ બહુ રાજી થયા અને કહ્યું, આવી વાત કોઈ દિવસ કરી નહોતી, માટે હે મહારાજ, અમે આજથી વધારે ધ્યાન દઈ સુધારીને થાળ કરશું. પછી મહારાજ થાળ જમી ચડું કરીને મુખવાસ જમ્યા ને બ્રહ્મચારીને કહ્યું, આ થાળ જીવબાને દ્યો, તે સૌ જમે. ત્યારે બ્રહ્મચારીએ થાળ આપ્યો, તે લઈને બાઈઓ ગયા ને મહારાજ પોઢી ગયા. ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર પધાર્યા અનંત જીવાત્માનું કલ્યાણ કરવા માટે. પોતાનું સમગ્ર સુખ એનો ત્યાગ કરી અને ભગવાનના ભક્તના સુખે સુખ અને દુઃખે દુઃખ એવી રીતે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ ફર્યા છે.
પોતે 6 હેતુને મનમાં ધારી અને આ પૃથ્વી ઉપર આવ્યા હતા અને એ 6 હેતુ મહારાજે અહીંયા જીવુબા લાડુબા આદિક ભક્તોને કહ્યા છે. દ્રષ્ટાંત દીધું, એક રાજા હોય અને એ રાજા ભૂલો પડે ત્યારે સામાન્ય માણસની જેમ પણ ચાકરી કરે અને એ ચાકરી કર્યા પછી પણ રાજાએ એક ગામનો પટેલ હતો છતાંય પણ એણે ચાકરી કરી તો રાજાએ એનું અનંત ગણું રાખ્યું. સોનાની પાલખીમાં બેસાડી ગામમાં ફેરવો અને ગામ પણ ભેટમાં આપ્યું. ભગવાન કે તમે ભલે થોડું કરો પણ અમે જે સંકલ્પ લઈને આવ્યા છીએ એ સંકલ્પ પ્રમાણે જો તમે અલ્પ કરશો તો પણ હું એટલામાં તમને મારું અક્ષરધામ આપી દઈશ. આવડી મોટી વાત મહારાજે આ દ્રષ્ટાંત દ્વારા શીખવાડી દીધી. લાડુબા અને જીવુબાને નિમિત્ત બનાવ્યા. ખાલી થાળમાં એક કપાસિયાનો દાણો નીકળ્યો એટલામાં મહારાજે કેવડો મોટો ઉપદેશ આપી દીધો. કપાસિયાનો દાણો તો માત્ર નિમિત્ત હતો. વાલા ભક્તજનો, આ લોક છે એ ભગવાનની માયારૂપી શક્તિ દ્વારા આવૃત થયેલો લોક છે. એટલે કે ભગવાને પોતાની શક્તિ દ્વારા એવી પૃથ્વી ઉપર કળ ચડાવી દીધી છે કે આ પૃથ્વીનું ચક્કર સતત ને માટે એની મેળે ફર્યા જ કરે. ભગવાનનો ભક્ત હોય તો સેજે સેજે સંસારમાં ખેંચાયા કરે અને તમામ વસ્તુથી નિવૃત્ત થઈને કેવળ ને કેવળ એક પુરુષોત્તમ નારાયણને જ જો ધ્યાનમાં રાખે તો જ એ માયાના ચક્કરમાંથી બચી શકાય, બાકી તો બચવું કઠણ પડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આ માયા એવી જબરી છે કે જો એ તો સાધુ સંતો મહારાજની સાથે જીવ જોડીને રહીએ તો જ આ સંસાર વ્યવહારથી દૂર રહી શકાય અને આમાંથી છૂટીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકાય, નહીતર તો બહુ કઠણ છે. અને ત્યાં બહુ સુંદર મજાનું દ્રષ્ટાંત પણ ઉપદેશામૃતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યું છે. સ્વામી કહે છે કે એક ભગત હતા અને એક એમના ધર્મપત્ની, બંને જણા પોતાનું નાનું એવું 5-6 મહિનાનું બાળક, ગોઠણિયા ભર હજી તો ચાલતા શીખવું હતું એવડું બાળક હતું, એને લઈ અને યાત્રા કરવા માટે જતા હતા. અને યાત્રા કરવા માટે ચાલતા ચાલતા રસ્તામાં બપોરનો જમવાનો સમય થયો છે. એટલે સુંદર મજાનું વૃક્ષ જોયું, એમના છાંયે બેસી અને બધું ભાતું ખોલી અને જમવા લાગ્યા છે. પણ પેલું બાળક હતું એ જમતું નહીં, એટલે એ રમતું હતું. રમતા રમતા બાજુમાં એક મોટો ઢગલો ધૂળનો હતો, એમાં બખોલ જેવું હતું. તો એ બખોલની અંદર એ રમતું રમતું બાળક પ્રવેશી ગયું. હવે કોઈ પ્રાણીઓને રહેવાની બખોલ હશે, થોડી ઊંડી હતી, પણ રમતું રમતું એમાં પ્રવેશી ગયું અને આ બાજુ બે જમી લીધું. બાળકને ગોઈતું પણ ક્યાંય મળ્યું નહીં. જોયું ત્યાં તો બખોલની અંદર રમે. અને બે બાળકના માતા પિતાએ એ બાળકને બહાર કાઢવા માટે ઘણા પ્રયત્ન કર્યા, અનેક પ્રકારના ઉપાયો કર્યા, અનેક પ્રકારની બોલીઓ બોલી અને બહાર બોલાવે, પણ એ બાળક બહાર આવે નહીં. એટલે સેજે સેજે એમને એમ થયું કે હવે કેમ કરશું. ત્યાં એક બીજા વટે માર્ગો એ રોડ ઉપરથી પસાર થયા. રોડ ઉપરથી વટે માર્ગો પસાર થયા એટલે આ બે જણા ગોતે છે ત્યાં અજર વગર થાય. એટલે કોઈએ પૂછ્યું એ ભાઈએ કે તમે શું કરો છો? તો કે અમારું બાળક આ રીતે બખોલમાં અંદર ઘૂસી ગયું છે અને બહાર આવતું નથી. એટલે પેલા ભાઈએ કીધું એક કામ કરો, અહીંયા બાજુમાં જ એક ગામ છે,
એ ગામની અંદર આ બાળક જેવડા નાના નાના 2-4 બાળકો હોય એને લઈ આવો અને એ બાળકોને તમે અહીંયા બખોલની બહાર રમાડો અને એ બખોલની બહાર રમશે એટલે એમને રમતા જોઈ અને આ બાળક તરત બહાર આવી જશે. આવી રીતે વાત કરી એટલે તરત જ પેલા બે ગયા અને એવા નાના નાના બાળકોને એના માતા પિતાની સાથે લઈ આવ્યા. થોડીક વાર બહાર મૂક્યા. ત્યાં પેલું બાળક હતું એ રમતું રમતું બહાર આવ્યું અને જેવું બહાર આવ્યું કે તરત એના માતા પિતાએ એને તેડી લીધું છે. સ્વામી કહે છે આ તો માત્ર દ્રષ્ટાંત છે, પણ આ પૃથ્વી ઉપર જે કોઈ જીવાત્મા જન્મને ધારણ કરે છે એને સેજે સેજે આ બકોલ રૂપી માયા એ આવરી જ લે છે. પણ ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી ઉપર આવીને બહુ મોટી કૃપા કરી કે એમણે સ્વયં પોતે તો પધાર્યા પણ પોતાની સાથે અનેક સંતો મુક્તોને લઈ આવ્યા. એમ કહેવાય કે ભગવાન શ્રી હરિ 500 પરમહંસોને સાથે લઈને પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે આ પૃથ્વી ઉપર જેમ પેલા બાળકને રમતા મૂક્યા એમ મહારાજે આજ્ઞા કરી કે આ લોકના સામાન્ય જીવો છે એ તમને બધાને નિયમ ધર્મ યુક્ત વર્તનથી જોશે તો તમારા જેવું વર્તન કરશે. તમે શ્રેષ્ઠ રીતે ભજન ભક્તિ કરશો તો તમારું જોઈને આ લોકનો સામાન્ય જીવાત્મા એ ભજન ભક્તિ કરશે. માટે સંતો પાર્ષદોને લાવ્યા અને એમણે એવા નિયમ ધર્મનું પાલન કર્યું કે એ જીવ જોઈ અને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે ને પછી ભગવાનના ધામને પામે છે. એમ વાલા ભક્તજનો, ભગવાને બહુ મોટી કૃપા કરી છે, પણ જાગૃત થઈ અને સમજી વિચારીને આ લોકની માયાથી જો દૂર થઈએ તો કામ થઈ જાય હો. માટે આ લોકની માયાથી છૂટતા શીખવું. ભગવાનની માયા છે એ બહુ ભયંકર છે. જો વિશેષ શ્રદ્ધા જાગૃતતા ન રહીએ તો એ માયા માણસ માત્રને ભરખી જાય છે. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, અચરજ માયા તુમારી હો પ્રભુ, અચરજ માયા તુમારી. ભગવાનની માયા તો અચરજકારી છે. અને પછી આગળ તો લખ્યું, ઇન્દ્ર મોહે બ્રહ્મા મોહે મોહે બલિહારી, તમામ એની અંદર મોહિત થઈ જાય છે. એવી ભયંકર માયા છે હો. ડગલે ને પગલે માયા ભરખવા માટે જ ઊભી છે. પણ જો જાગૃત ન થઈએ, હિંમત રાખી આ લોકથી છૂટા પડીને ભગવાનનું ભજન ન કરીએ તો એ આપણને ભરખી જાય છે. માટે હિંમત રાખીને ભગવાનનું ભજન કરવું હો. અનેક એવા ભક્તજનો થયા કે સંસાર વ્યવહારની અંદર રહેતા રહેતા કુટુંબ પરિવારના દુઃખ આવે, ખાવા અન્ન પણ મળતું ન હોય છતાંય પણ ભગવાનની ભક્તિનો જેમણે ત્યાગ કર્યો નથી. કેવાય ઘણા ભક્તો થયા કે જેને કુટુંબ પરિવારથી દૂર કરી દીધા, અર્થાત કે નાત બહાર મૂક્યા છે, છતાંય પણ હિંમત હાર્યા વગર ભગવાનની ભક્તિ કરી છે હો. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચી રે કેદી દિન વચન નવ ભાખે. બ્રહ્માનંદ કહે એવા હરિજનની બલિહારી રે, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિસારી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ધીરજ આખ્યાનમાં લખ્યું છે, હિંમત જોઈ હરિજનની હરિ રહે છે હાજરા હજૂર રે. પણ ભાગે મને ભક્તિ રે તેથી શ્રી હરિ રહે છે
દૂર રે. હરિજનની હિંમત જોઈને ભગવાન હંમેશાને માટે એના માટે હાજરા હજુર રહે છે હો. પણ જે ભાંગે મને અને એને ઢીલો ઢબ થઈને ભગવાનની ભક્તિ કરે તો એમ કાંઈ ભગવાન મળી નથી જતા હો. ભગવાન તો કસોટી કરે. હરિશ્ચંદ્ર રાજાની કેવી કસોટી કરી, અમરીશ રાજાની પણ કેવી કસોટી કરી. શ્રેષ્ઠ ભગવાનના ભક્તો હતા, છતાંય પણ એને પણ કસોટીમાં પાર ઉતરવું પડ્યું છે. સુપેડીના ડાયા ભગત હતા, ભગવાન મળી ગયા. ભગવાનના 16 ચિહ્ન મહારાજે પોતાના ચરણમાં બતાવ્યા. ભગવાનને એવી નિષ્ઠા પણ થઈ, પણ છતાંય ભગવાને એની પરીક્ષા કરી હો. અને એ પરીક્ષામાં એ પોતે ડાયાભાઈ ડઢાણિયા નાની ઉંમર હોવા છતાં પણ ભગવાને ભક્તિની પરીક્ષા લીધી તો એમાં પાર ઉતરી ગયા. એવા જ શ્રેષ્ઠ ભક્ત હતા ઇન્દ્રિયજીત થાણા ગાલોરના માવા ભગત. સૌરાષ્ટ્રમાં એટલે કે જુનાગઢથી અહીંથી ગઢપુર જવું હોય તો થાલા ગાળોલ ગામ છે એ રસ્તામાં આડું આવે. અને એ ગામની અંદર શ્રીજી મહારાજના આશ્રિત શ્રેષ્ઠ ભક્ત જસાભાઈ રાજગોર રહે. રોજને માટે વહેલા ઉઠે અને સ્વામિનારાયણ ભજન કરે, નાય ધોઈ પૂજાપાઠ કરી બધા જ કામમાંથી પરવારીને પણ ભગવાનનું ધ્યાન કરીને પછી પોતાના કાર્યનો પ્રારંભ કરે. સદાને માટે મહારાજ જ્યાં જ્યાં ઉત્સવ સમયાઓ કરતા હોય તે ઉત્સવ સમયાની અંદર અવશ્યપણે પોતે જાય અને સંત સમાગમ કરે. મહારાજ વાતો કરતા હોય તો એ બધું કરે. અને આ ગામની અંદર એક કણબી જ્ઞાતિમાં માવા ભગત નામે રામચંદ્રજી ભગવાનના પરમ ઉપાસક એ ભક્ત રહેતા હતા. એમના પત્નીનું નામ હતું રૈયાબાઈ. માવા ભગત છે ગમે ત્યારે કામકાજમાંથી પરવારે એટલે ગામને પાદર એક પીપળાનું વૃક્ષ હતું. અને એ મોટા પીપળાના વૃક્ષને જઈ અને બંને પતિ પત્ની રામ 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 ભજન કરતા કરતા પ્રદક્ષિણાઓ કરે. અને તમને જાણીને આનંદ થશે કે એ પ્રદક્ષિણાઓ કરતા કરતા એમ કહેવાય કે એ પીપળાના ફરતી ઊંડી ઊંડી કેડીઓ કંડારાઈ ગઈ હતી હો. એટલી પ્રદક્ષિણાઓ કરી છે. હવે એક વખત એવું બન્યું કે માવા ભગત ખેતરે જઈ અને ગિરનાર પર્વત સામે દ્રષ્ટિ રાખીને વિચાર કર્યો છે કે અનેક સાધુ પુરુષો આ ગિરનાર પર્વતની અંદર પહાડ ઉપર ભગવાનની સાધના કરતા હશે. મને કોઈ પણ એવા એક સત્પુરુષનો ભેટો થઈ જાય તો મારો જન્મ સફળ થઈ જાય એમ વિચાર કરી અને કોઈને પૂછ્યા વગર સીધા જ ખેતરેથી ડાયરેક્ટ જુનાગઢ ગિરનાર પર્વતની ગુફામાં આવી અને બેસી ગયા છે. ગિરનાર પર્વતની ગુફામાં આવી અને રામ 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 ભજન કરવા લાગ્યા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 8 દિવસ ખાધું નહીં પીધું નહીં અને ભજન કરી રાખ્યા. હવે 7-8 દિવસ આવી રીતે ભગવાનનું ભજન કર્યું. ત્યાં તો 8મે દિવસે આકાશવાણી થઈ છે અને આકાશવાણીએ કહ્યું કે તમે ઘરે જાઓ, ભગવાન ભૂતળે આજે પ્રગટ થયા છે. હવે આવી આકાશવાણી થઈ. અરે તેનો આશરો કરીને માનવ દેહને સાર્થક કરો. આમ એક વખત થઈ એટલે થોડું કોલાહલ થયું, પણ વાત જોવી જોઈએ એવી મનાણી નહીં. બીજી વખત આકાશવાણી થઈ અને 3 વખત આવી રીતે આકાશવાણી થઈ એટલે એને એમ થયું કે જરૂર બોલતા ચાલતા પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા હશે, માટે લાઈ ઘરે જાઓ. એમ કરીને ઘરે ગયા અને એવામાં એક દિવસ ગામમાં સાધુની જમાયત આવેલી. અને ગામમાં સાધુ સંતો પ્રત્યે પહેલેથી જ સહજ ભક્તિભાવ કેળવનારા
આ માવા ભગત એ સાધુ સંતોની જમાતમાં સેવામાં જોડાઈ ગયા અને જેમ પેલા રામાનંદી સાધુ હતા એ આજ્ઞા કરે એ પ્રમાણે સેવાનું કાર્ય કરે. એક દિવસ બધાએ ભેગા થઈને બેઠા હતા. એવી રીતના પોતાના શિષ્યોને પેલા રામાનંદી સંત હતા એ ઉપદેશ આપે છે, કહે છે કે એલા ભેખમાં ભગવાન હોય પણ આજે તો સાક્ષાત ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને સ્વામિનારાયણ ભગવાન અનેક જીવાત્માઓનું કલ્યાણ કરે છે. આ સાંભળીને તેમનો શિષ્ય એક હતો એ બોલ્યો, અરે ગુરુ, તમે એના શા માટે વખાણ કરો છો? ત્યારે એ મહંત કહે છે કે મહાપુરુષો, આપણે રાગ દ્વેષની એમની નિંદા ટીકા કરીએ પણ એ તો સ્ત્રી ધનના સાચા ત્યાગી સાધુ કરે છે અને એમના સંતો પણ કેવા સ્ત્રી ધનના ત્યાગી, શ્રેષ્ઠ રીતે ભજન ભક્તિ નિયમ ધર્મમાં ચુસ્ત અને કેવા છે. અનેક જીવાત્માઓને અનેક પ્રકારે કલ્યાણનો માર્ગ બતાવી એ બધાનો મોક્ષ કરે છે. આવી રીતે જ્યારે પેલા રામાનંદી સંત હતા એ બધાને ઉપદેશ આપે છે અને પાછળ માવા ભગત બેઠા બેઠા આ સાધુ સંતોનો સંવાદ સાંભળી રહ્યા છે અને પેલા આકાશવાણીના શબ્દો આજે માવા ભગતની યાદીને તાજી કરાવ્યો અને વિચારોના વમળમાં ગૂંચવાઈ ગયા. નામ સાંભળી લીધું કે સ્વામિનારાયણ નામે ભગવાન આજે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. હવે તો સ્વામિનારાયણ ભગવાનના વિચારો મનની અંદર ફરવા લાગ્યા. થોડા દિવસ પછી સંતોએ વિદાય લીધી, પરંતુ આ બાજુ માવા ભગતનું મન તલપાપડ થવા લાગ્યું કે સ્વામિનારાયણ મને ક્યારે મળશે. એવામાં થોડા દિવસ થયા ત્યાં જેતપુરના જીવા જોશી એમના દીકરા શિવા જોશી જેતપુરથી થાણાગાળોલ ગામમાં કથા કરવા માટે આવે છે. હવે જીવા જોશી અને એમના દીકરા શિવા જોશી એ તો સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હતા, શ્રેષ્ઠ ભક્ત હતા. રોજને માટે પરમાત્માનું ભજન કરતા હતા અને ગમે ત્યાં જાય ભલે ભાગવતની કરતા હતા. પોતે બ્રાહ્મણ હતા છતાંય પણ ભાલની અંદર સુંદર મજાનો ઘાટો તિલક ચાંદલો કરવો અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ નિયમોનું પાલન કરવું. હવે આ બધું જોઈ અને પેલા માવા ભગતે એક દી એમને પૂછ્યું કે તમે આ તિલક ચાંદલો ક્યાં પંથનો કર્યો? આ તો નવીન છે. ત્યારે શિવા જોશીએ કહ્યું કે આ તો સ્વામિનારાયણ પંથનો છે. એમ કહીને શિવા જોશી મહારાજના મહિમાની વાતો કરવા લાગ્યા, મહારાજના ઐશ્વર્ય ચમત્કારોની વાતો કરી. આ સાંભળીને માવા ભગતનું મન મહારાજને મળવા માટે વધારે આતુર બન્યું અને એમને ભગવાનને મળવાની તીવ્ર ઝંખના હતી. એ બધી જ મનની અંદર ગૂંચવણો રહ્યા કરતી. એટલામાં મુક્તાનંદ સ્વામી સંત મંડળની સાથે સત્સંગ વિચરણ કરતા એ થાણાગાલોર ગામની અંદર જસા ગોરને ત્યાં પધાર્યા છે. એક દિવસ બપોર પછી મુક્તાનંદ સ્વામી સંતો ભક્તોને સાથે લઈ અને થાણાગાલોર ગામમાં ગોવાલડિયા નદી આવી છે. એ નદીએ નાહવા માટે ચાલતા જાય છે. એવામાં પીપળાના વૃક્ષની નીચે આ માવા ભગત પીપળાને પ્રદક્ષિણા કરે છે. પીપળાને પ્રદક્ષિણા કરતા જોઈ અને મુક્તાનંદ સ્વામી બોલ્યા કે કોક આ શ્રદ્ધાળુ ભક્ત લાગે છે. આ જોઈને સ્વામીને થયું ખરા મુમુક્ષુ જણાય છે, તેથી આ પ્રદક્ષિણાઓ કરે છે, લાવો આપણે એને યોગ્ય માર્ગ બતાવીએ. એમ કહીને જસા ગોરને પૂછ્યું કે પેલા કોણ મુમુક્ષુ છે કે આવી રીતે પીપળાને પ્રદક્ષિણા કરે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીને જસા ગોરે વ્યવસ્થિત બધી વાત કરી. સ્વામી બહુ શ્રદ્ધાળુ છે, બહુ સારા મુમુક્ષુ છે અને રોજને માટે આવી રીતે ભગવાન રામચંદ્રજીના ઉપાસક રામ 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 એમ માળા કરતા પીપળાને પ્રદક્ષિણા કરે છે. અને અતિ શ્રદ્ધા જોઈને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે એ મુમુક્ષુને વાત કરો કે આપણે નદીએ નાહવા જઈએ છીએ
તો એ આપણી સાથે નદીએ નાહવા આવે તો ત્યાં પણ આપણે નદીએ સ્નાન કરતાં કરતાં ખૂબ ભગવાનનું ભજન કરશું, ભગવાનનું ધ્યાન કરીશું તો એને પણ એ લાભ મળે. એવી રીતે જઈ અને જસા ભગતે વાત કરી. એટલે માવા ભગત કંઈ વાંધો નહીં, આવ્યા છે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામીએ સેજે બધો પરિચય પૂછ્યો. મુક્તાનંદ સ્વામી પણ બહુ રાજી થયા હો. આ બાજુ ધીરે ધીરે ચાલતા નદીએ પહોંચ્યા છે. નદીએ પહોંચી સર્વપ્રથમ તો મુક્તાનંદ સ્વામી આદિક બધાય ભજન કરવા બેઠા. જાવું છે રે જાવું છે, આમ કીર્તન ભક્તિ ચાલે. એક પદ પૂરું થાય ત્યાં બીજું પદ શરૂ કરે. રે સગ પણ હરિવારનું સાચું, બીજો સર્વેક્ષણ પાંગુર કાચું. રે સગ પણ હરિવારનું સાચું. આ એક પદ પૂરું થાય, બીજું પદ ઉપાડે, બીજું પદ પૂરું થાય, ત્રીજું પદ ઉપાડે. આમ ભગવાનના ઉપદેશના કીર્તનો. અને આ જીવાત્મા છે એ અમર છે, દેહ નાશવંત છે, અને સાચા પુરુષોત્તમનું ભજન કરી અને આ જીવાત્માનો મોક્ષ કરી લેવો, આવો ઉપદેશ આ પદોની અંદર આવતો જાય. આ લોકની અંદર જે કાંઈ છે એ બધું ક્ષણભંગુર છે, કાચું છે, એ બધાયનો નાશ છે. એક કેવળને કેવળ પરમાત્મામાં જો આસક્તિ કરીશું તો જ ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. બસ માવા ભગત પણ કીર્તનોની અંદર ડોલતા જાય હો, અને એવા ભગવાનની ભક્તિમાં મગ્ન બનીને ડોલતા જાય છે. અને ત્યાર પછી આ બધું માવા ભગતને બહુ ગમ્યું. મુક્તાનંદ સ્વામીમાં પણ અતિ ભાવ પ્રેમ થયો. બધાએ ભેગા મળી અને સ્નાન કર્યું છે. સ્નાન કરી અને ધ્યાન કરી અને વિદાય થયા. વિહારી લાલજી મહારાજે લખ્યું ને, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ વિરલ સંત એની કોઈ પણ ક્રિયાને જોવે તો એને સહેજે સહેજે પ્રભુની ઓળખાણ થાય હો, એ સત્સંગી થાય જ. એમ આજે માવા ભગતને મુક્તાનંદ સ્વામીનું આવી ભજન ભક્તિ અને સ્નાન ક્રિયા જોઈ અને સ્વામિનારાયણ ભગવાનના શ્રેષ્ઠ સાધુનો મહિમા સમજાણો, અને એને જોઈને ભગવાનનો મહિમા સમજાણો. અને મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના મહિમા ઐશ્વર્ય પ્રતાપની વાતો અદ્ભુત માવા ભગતને કરી હો. અને માવા ભગત પણ શાંત ચિત્તે બધું સાંભળી રહ્યા. બે હાથ જોડી મુક્તાનંદ સ્વામીના ચરણમાં નમસ્કાર કરીને પ્રાર્થના કરી કે સ્વામી, મને તમારો આશ્રિત કરો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં લ્યો. મુક્તાનંદ સ્વામીએ કંઠી ધારણ કરાવી, પૂજાપાઠ કરવાનો નિયમ આપ્યો, વર્તમાન ધારણ કર્યા અને 5 નિયમ આપ્યા. દારૂ, માંસ, મદિરા, વ્યભિચાર આદિ કાંઈ કરવું નહીં, વટલવું નહીં, વટલાવવું નહીં, અને સ્વામિનારાયણ નામનું રોજને માટે ભજન કરવું. સ્વામીએ આવો ઉપદેશ આપ્યો. આ બાજુ માવા ભગતને સમાચાર મળ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન આજે સોરઠની અંદર જ વિચરણ કરી રહ્યા છે. એટલે હાલમાં ધોરાજીની પાસેના સાંકડી ગામમાં રામજી સુથારને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. આવું સાંભળી અને એમને જેમની પહેલાં ઓળખાણ થઈ હતી એવા જીવા જોશીના દીકરા, એટલે તરત તાણાગાળોડથી પોતે જેતપુર આવ્યા છે. જેતપુરથી શિવા જોશીને સાથે લઈ અને ત્યાંથી સાંકડી ગયા છે. સાંકડી ગયા. ભગવાન તો સાંકડી ગામમાં હતા નહીં. બરાબર માવા ભગત આવે એથી થોડોક સમય પહેલાં જ મહારાજ ત્યાંથી ફરેણી પધાર્યા. અને આ બાજુ સાંકડીની અંદર પણ લાડુભાઈ બહુ સારા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. મહારાજ અવારનવાર સાંકડી ગામની અંદર પધારી ખૂબ રોકાતા.
કારણ કે રામાનંદ સ્વામીએ ત્યાં સદાવ્રત બાંધેલું અને મહારાજ પણ આ ગામની અંદર અવારનવાર જતા. ખૂબ સારા શ્રેષ્ઠ ભગવાનના ભક્તો પણ ત્યાં હતા એટલે ત્યાં પધાર્યા છે. ત્યાં ગયા એટલે સહેજે સહેજે લાડુબાએ પણ ભગવાનનો બહુ મહિમા કીધો. હવે તો માવા ભગતથી રહેવાતું નથી. જ્યાં જાય ને જે મળે ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ મહિમાની વાતો કરે. અને આ બાજુ લાડુબા કે સ્વામિનારાયણ ભગવાને આજે પૃથ્વી ઉપર પધારી અનેક જીવાત્માઓને સમાધિ કરાવી છે. અનેક મુમુક્ષુઓ એવા તૈયાર થયા કે ભગવાનને અખંડ મનમાં ધારી રહ્યા છે. અને જે કોઈ જીવાત્મા એવું ઈચ્છે કે મારે રામ ભગવાનના દર્શન કરવા છે તો રામ ભગવાનના દર્શન કરાવે. કોઈ કહે અમારે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે તો કૃષ્ણ ભગવાનના દર્શન કરાવે. કોઈ કે અમારે ભગવાન શિવના દર્શન કરવા છે તો એના દર્શન કરાવે. આમ અનેક પ્રકારે દર્શન કરાવે છે અને સાચા સ્ત્રી ધનના ત્યાગી સંતો બનાવ્યા છે. આવી વાતો મહિમાને સાંભળી આ બાજુ માવા ભગતને મુક્તાનંદ સ્વામીએ નિશ્ચય કરાવ્યા પછી પોતે રામ 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 એમ ભજન કરતા હતા. એમણે ભજન કેવું ચાલુ કર્યું? સ્વામી રામ સ્વામી રામ સ્વામી રામ એમ ભજન કરવા લાગ્યા છે હો. અને આ બાજુ શિવા જોશી બીજે દિવસે સાંકળીથી પાછા પોતાને કામકાજ હોવાથી જેતપુર આવતા રહ્યા. અને માવા ભગત જેતપુરથી ફરેણી પધાર્યા. ફરેણી ગયા પણ વાવડ મળ્યા કે મહારાજ તો ફરેણીથી પીપલાણા પધાર્યા છે. અને આ બાજુ માવા ભગત પણ ત્યાંથી વિલંબ કર્યા વગર તરત જ પીપલાણા પરગણ લીધું હો. પીપલાણા પહોંચીને મહારાજના દર્શન કર્યા. અંતરમાં આનંદના ઓઘ ઉમટ્યા છે હો. જાણે જન્મો જન્મની તલસ હોય ને એમ એક ધારા મહારાજના દર્શન કરે છે. અંતરમાં શાંતિ થઈ ગઈ. તૃપ્ત થતા નથી. મહારાજના દર્શન કરતા માવા ભગત ને જોઈ અને મહારાજ પણ બહુ રાજી થયા હો. મહારાજ કે આવો માવા ભગત આવો, નામ લઈને આવકાર્યા. સેજે સેજે ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ દેખાવા લાગ્યો. મહારાજે પાસે બેસાડી અને કીધું કે તમારો જીવાત્મા તો ઘણો સમય થયા ભગવાનને મળવા તલસ પાપડ થતો હતો ને આજે અમારો ભેટો થયો. રોમ રોમમાં આનંદ જાણે યુગો યુગોની ઓળખાણ તાજી થઈ હોય ને એમ એને લાગવા લાગ્યું. અને ભગવાનની સેવામાં રોકાઈ ગયા ત્યાં ને ત્યાં મહારાજની સાથે હો. અને એવા સમયે મહારાજ પછી ત્યાં પીપલાણા રોકાયા. માવા ભગત ત્યાંથી બન્યું હતું એવું કે મેઘપુરની અંદર લાડકીબાઈને ત્યાં પછી પધાર્યા. અને એ વખતે ગામના બધાએ દ્વેષી લોકોએ ભેગા થઈ અને ધીંગાણું કરેલું. અને મહારાજના પાર્ષદ હતા મૂળજી ભગત. એ મૂળજી ભગતને ભાલાનો ઘા મારેલો વાહેથી હો. અને સત્વરે મહારાજને સમાચાર મળ્યા એટલે મહારાજ પણ ગામને પાદર ચોરા પાસે જ્યાં મૂળજીનો દેહ પડ્યો તો હજી એમાં જીવ હતો પણ ત્યાં પહોંચ્યા. અને મહારાજે કીધું મૂળજી બોલ, તારે અક્ષરધામમાં જવું હોય તો અક્ષરધામમાં મોકલી દઉં અને જીવિત થવું હોય તો ફરી સાજો કરું. પણ મૂળજીએ પ્રાણ છોડ્યા છે, ભગવાનના ધામમાં ગયા. આ બધું માવા ભગતે જોયું. હવે બન્યું એવું કે ભગવાનને મનની અંદર અતિશય ક્રોધ વ્યાપ્યો છે. મહારાજ કે અમે આ મેઘપુર ગામની અંદર 6 માસ સુધી રહી અને યજ્ઞો કર્યા છે. 6 માસ સુધી રહી બ્રહ્મચોરાસીઓ કરીને બધાને જમાડ્યા છે. છતાંય પણ અમારા ભક્તનું આટલું ન રાખ્યું. માટે આજથી આ મેઘપુર ગામનું પાણી અમારા માટે હરામ. આવી રીતે મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. એટલે બીજા દરબારો બધા હતા એમણે મહારાજને કહ્યું કે મહારાજ આ માવા ભગત નવા નવા મુમુક્ષુ છે, એને તમે આવા મનુષ્ય ચરિત્ર કરશો તો મનમાં એમ થશે કે આ તે કંઈ ભગવાન હશે. ત્યારે મહારાજ કહે અરે દરબારો, તમે જાણો છો
એને તો મુક્તાનંદ સ્વામીએ નિશ્ચય કરાવ્યો છે, એનો નિશ્ચય ક્યારેય ડગે નહીં હો. ગમે તેવા મનુષ્ય ચરિત્ર જોવે છતાંય પણ માવા ભગતનો નિશ્ચય ડગે નહીં. આમ મહારાજે માવા ભગતના ખૂબ વખાણ કર્યા હો. મહારાજે ગઢડા અંત્ય પ્રકરણના બીજા વચનામૃતમાં પણ સ્વમુખે કીધું કે મુમુક્ષુને સત્સંગ થાય છે ત્યારે જેવા અંગવાળા ભક્ત મળે ને જેવા અંગવાળા સાધુ મળે એવું એનું અંગ બંધાઈ જાય છે. એટલે કે સત્સંગના પ્રારંભમાં જેવા અંગવાળા મુમુક્ષુ મળે એવું એનું અંગ થઈ જાય છે. એટલે માવા ભગતના નિશ્ચયમાં ક્યારેય ડગમગાટ થાય નહીં એવા હતા થાલા ગાલોણ ગામના માવા ભગત. એક વખત વાલા ભક્તજનો એવું બન્યું, ભગત સંસાર વ્યવહારે પણ ગૃહસ્થ જીવનની અંદર સુખી બહુ હતા. ફક્ત શરીરેને ટકાવવા માટે જ પોતે રોજને માટે કેવળ ને કેવળ છાશ રોટલો અને ખીચડી આવું સાદું ભોજન જ જમતા હો. ક્યારેય સારી વાનગીઓ કરીને જમતા નહીં અને તપ રૂપી જીવન જીવી વ્યવહારમાંથી પાછી વૃત્તિ વાળી અને જેટલું અનિવાર્ય કાર્ય હોય એટલું જ કાર્ય પોતે કરતા, બાકીનો સમય તો હંમેશાને માટે ભજન ભક્તિમાં જ વ્યતીત કરતા. અને એના ઘરના સભ્યો પણ બધા એવા હો કે રોજને માટે ઢાળો પડી ગયેલો, ફ્રી થાય એટલે નવરા બેસે એમ નહીં, ભગવાનના ભજનમાં લાગી જાય હો. ઘરની અંદર પણ રોજને માટે ઘર સભા થાય, ધૂન કીર્તન ભજન ભક્તિ કથા વાર્તા બધું જ થાય. હરિજયંતિ એકાદશી આદિક વ્રતો પણ ધામધૂમથી ઘરે જ ઉજવાય. જાણે ઋષિ મુનિના આશ્રમમાં જેવું પવિત્ર વાતાવરણ હોય, એક મંદિરની અંદર જેવું પવિત્ર વાતાવરણ હોય એવું એમના ઘરનું પણ વાતાવરણ હતું. અને એમના બેન દીકરીઓ એ પણ જ્યાં જ્યાં સાસરિયામાં ગયા ત્યાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરીને પણ સત્સંગ રાખ્યો હતો. આમ આ આખા પરિવારમાં આવો સુંદર મજાનો સત્સંગ એને રંગ લાવ્યો હતો. એક વખત માવા ભગત શ્રીજી મહારાજની પાસે બેઠા હતા, ત્યારે એમના અંતરમાં એક વાત ઘૂંટાતી હતી. એટલે એમણે સેજે સેજે મહારાજને કીધું કે મહારાજ, તમે મારા ઉપર એટલી બધી દયા કરી કે તમે તમારી ઓળખાણ કરાવી, તમારા સંતો ભક્તોની ઓળખાણ કરાવી, તે તમે બહુ મોટો ઉપકાર કર્યો, તે એ ઉપકાર હું કઈ રીતે ચૂકવું, આમ મહારાજને કીધું. એટલે મહારાજ કહે, ભગત તમારી પાસે એવું તે શું છે કે તમે અમારું ઋણ ચૂકવી શકશો? કારણ કે આ લોકની અંદર ધન ધાન, આ લોકની જે કાંઈ વસ્તુ પદાર્થ છે એ તો ભગવાન કે અમારી જ આપેલી બક્ષિસ છે. અને દેહથી સેવા કરીને રાજી કરવાનો વિચારતા હોય તો આ દેહ તો પરપોટા જેવો છે, નાશવંત છે, ક્ષણભંગુર છે, તે ગમે ત્યારે પતી જશે, પડી જશે. માટે તમે શું અમને દેવા માટે સક્ષમ છો? આવું મહારાજે કહ્યું. ત્યારે માવા ભગત બે હાથ જોડીને મહારાજના ચરણમાં પડી ગયા અને દીન વચને કહ્યું, પ્રભુ અમ જેવા તો તમારી પાસે ઘણાય છે, પણ અમે કાંઈ તમને કોઈ પણ રીતે રાજી કરી શકીએ નહીં. આવી કાલદુલી ભાષામાં મહારાજને વચનો કયા તેથી મહારાજ બહુ રાજી થયા હો. મહારાજને કે અમે કાંઈ આપી શકીએ નહીં. કેવડી મોટી વાત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે તપ ત્યાગ આદિક સાધનો તો ભગવાનને માર્ગે ચડાવવા માટે જ કરીએ છીએ, પણ સાચી વસ્તુ તો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ કરવી એ છે. એમ માવા ભગતે પણ ભગવાનના ભક્તમાં એવી આત્મબુદ્ધિ કરી હતી. એક વખત માવા ભગત સંઘની સાથે મહારાજના દર્શન કરવા માટે ગઢડા જતા હતા.
હવે રસ્તામાં સંઘ ચાલ્યો જાય છે, એવામાં ગઢડા જતા સાથે એક નાનો બાળક પણ હતો. બન્યું એવું કે ચાલતા ચાલતા રસ્તામાં એક કાંટો એ બાળકના પગમાં લાગ્યો છે, અને કાંટો એવો લાગ્યો કે નીચેથી લાગ્યો ને સોસરવો ઉપર નીકળી ગયો. એટલે બિચારો બાળક તો ત્યાં ને ત્યાં બેસી ગયો. પેલા સંઘના વ્યક્તિઓ તેમને બધાય જોઈને કહેવા લાગ્યા કે હરખું હાલવું જોઈને, પણ કોઈ કાંટો કાઢવા એ રોકાયા નહીં હો, એમની મદદ કરવા ન રોકાયા. એને થયું કે આપણે ઝડપથી ભગવાનના દર્શન કરાવી આવીએ, પણ માવા ભગત એનાથી રહેવાયું નહીં. સંઘ ચાલ્યો, માવા ભગત રોકાઈ ગયા. પેલા બાળકને પોતે તેડી પોતાને ખંભે બેસાડ્યો અને નજીકના ગામમાં ગયા છે. ત્યાં જઈ અને પેલા કાંટો કાઢનારા હોય સુજા જાણીતા એવા અને બતાવી અને ધીરે ધીરે કરીને કાંટો કાઢ્યો. પછી પાટો વાળી દીધો અને પેલા બાળકને પોતે એક બાજુના ખંભે લઈ ધીરે ધીરે ચાલતા, વળી પાછો બાળક ચાલી શકે એટલે પોતે ખંભે ટેકો દઈને હાલે. એમ કરતા કરતા ધીરે ધીરે આગળ ચાલ્યા જાય છે. આ બાજુ સંઘ વહેલો પહોંચી ગયો. એટલે બ્રહ્મચારી મહારાજ બાજુમાં હતા, એણે મહારાજને કીધું કે મહારાજ, સોરઠથી સંઘ આવ્યો છે. પણ મહારાજે કાન દીધો નહીં, કશું બોલ્યા પણ નહીં. અને જ્યારે માવા ભગત અને પેલો છોકરો એ બે ધીરે ધીરે ચાલતા આવ્યા ને, ત્યારે મહારાજે સામેથી કીધું કે હવે સંઘ આવ્યો છે. કેમ? તો કે મહારાજ તો જાણતા હતા કે ભગવાનના ભક્તની સહાય કરે, એના સુખે સુખિયા ને એના દુઃખે દુખિયા થાય, એ સાચો શ્રેષ્ઠ ભક્ત કહેવાય. મહારાજે બધી વાત જાણી અને સભામાં પણ માવા ભગતના વખાણ કર્યા છે. એક વખત એવું બન્યું કે વિક્રમ સંવત 1895ની સાલ હતી. વરસાદ બહુ ઓછો પડેલો, એટલે સમગ્ર જીવ સૃષ્ટિ ખોરાક પાણી વિના મોતના મુખમાં ધકેલાવા લાગી છે. અને આ અરસામાં ગોપાળાનંદ સ્વામી એ આ જૂનાગઢની પાવન ભૂમિ ઉપર પધારેલા. સ્વામી અહીંયા મંદિરે રોકાયેલા અને માવા ભગતને સ્વામીશ્રી આવ્યાની જાણ થતાં થાણા ગાળોથી સીધા એ ભગત ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા છે. હવે માવા ભગત આવ્યા એટલે ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જોગી, આ પંચાળનો કાળ એ ચાલુ થયો છે, તો એમાં તમે આ માવા ભગતને કઈ રીતે પાર ઉતારશો? ત્યારે સ્વામીએ કૃપા દ્રષ્ટિ કરી અને કહ્યું કે ભગત, તમારા ઘરમાં કાંઈ દાણા છે? એટલે માવા ભગતે સેજે રહેતા કીધું કે એક કોઠીમાં એક ખાંડી બાજરો ભર્યો છે, એ સિવાય બીજું કાંઈ નથી. એટલે ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપીને કીધું કે માવા ભગત, તમે ઘરે જઈ અને કોઠીનું ઢાંકણું માથેથી બંધ કરીને ચાંદી દેજો, અને જેટલું જોઈ એટલું નીચે સાણેથી અનાજ કાઢી રાખજો, અને પૈસાની જરૂર પડે તો એ બાજરાને વેચજો, અને એમાંથી પૈસા આવે એનાથી જે કાંઈ બીજી વખરી જોઈએ તો લેજો. અને ગામમાં કોઈ અભ્યાગત જીવો આવે કે જેને જરૂરિયાત હોય કોઈ પણ પ્રકારની, એને પણ તમે બાજરો આપજો. અને એ રીતે માવા ભગતે ખૂબ બધાઈને બાજરો આપ્યો છે, ખૂબ બધાઈને જમાડ્યા છે, અને પુષ્કળ એમાંથી બાજરો કાઢ્યો, પણ બાજરો ખૂટ્યો નહીં. અને બીજા વર્ષે ખૂબ વરસાદ થયો અને ખૂબ ધન ધાન્ય પાક્યું, બાજરો પણ સારો થયો. એટલે એમના દીકરા જેરામ હતા, એ બધો એ બાજરો અને મિલકત થઈ તે બધું લઈને ઘરે આવ્યા. જેરામને કીધું, જેરામ, હવે આ કોઠીનું ઢાંકણું ખોલ કે જેથી કરીને એમાં આપણે ખાલી થયું હોય એટલો બાજરો ભરી દે. કોઠીનું ઢાંકણું ખોલ્યું, ત્યાં તો કોઠી આખી બાજરાની ભરેલી હો. અને જોઈને બહુ આશ્ચર્ય થયું. આમ માવા ભગતની અનેક રીતે સંતો પણ રક્ષા કરતા હતા. માવા ભગત સંસારમાં રહેતા હતા, પણ કેવ જળ કમત વર્ત રહેતા હતા. ક્યારેય પણ વ્યવહારને માથે રાખીને રહ્યા
નથી. જૂનાગઢમાં પાર્ષદ તરીકે પણ અહીંયા વર્ષો સુધી રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં રહેતા અને સ્વામીની સાથે જીવ આત્મીયતાથી જોડેલો હતો. સ્વામીને પણ માવા ભગત ઉપર ખૂબ હેત હતું અને સ્વામીનો વિશ્વાસ પણ એવો, સ્વામીને પણ એની ઉપર એવો વિશ્વાસ. સ્વામી એની સમજણ, સ્થિતિ અને અન્ય ભક્તિભાવ આદિ બીજા ભક્તોને પણ ઓળખાવતા હો. આપણા સત્સંગમાં સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આપણા સત્સંગમાં વિષયની અરુચિ તો એક નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રણછોડ ભગત ઉનાવાડા અને માવા ભગત આદિકને છે. આમ સ્વામીએ પોતાની વાતોમાં માવા ભગતને સ્થાન આપ્યું છે. સ્વામી ઘણી વખત કહેતા કે માવો ભગત એમ બોલતા જે કોઈ ખડખડે ત્યારે છોકરું હોય ને તે પોતાના માવતરની કૂડે વળગી જાય, એમ ભગવાનના ભક્તોના જીવનમાં ગમે ત્યારે દુઃખ આવે ને તો એમણે સાધુને વળગી જવું ને કા ભગવાનને વળગી જવું, એ જ એનો ઉગર્યાનો હેતુ છે. માવા ભગત કહેતા એમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું. માવા ભગત ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને ઘેરે જતા ત્યારે સ્વામી કહેતા કે માવા ભગત, તમારે રસ્તામાં નદી આવે ત્યાં નાવું ને પાણીનો ધોરિયો જતો હોય ત્યાં ચરણારવિંદ ધોવા. શા માટે? તો કે તમે જ્યાં નાશો, તમે જ્યાં ચરણ બોળશો એ તીર્થ થશે, કલ્યાણ રૂપ બનશે અને ત્યાં કોઈ બીજો જીવાત્મા આવશે તો એનું પણ કલ્યાણ થશે. અને આવી રીતે માવા ભગતના ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં અનેક વખત વખાણ કર્યા છે. એવા શ્રેષ્ઠ હતા માવા ભગત. એક વખત એવું બન્યું કે વાલા ભક્તજનો, વડતાલથી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એ ગાદીવાળાની સાથે ઘણા બધા સાંખ્ય યોગી બાઈઓની સાથે જૂનાગઢ પધાર્યા. અને ગાદીવાળા તેમજ એમની સાથે સાંખ્ય યોગી બાઈઓ હતા, એ બધાને વંથલી દર્શન કરવા માટે જવું હતું. એટલે એવી ઈચ્છા થઈ એટલે એમણે બધાએ ભેગા મળી અને મહારાજશ્રીને વાત કરી કે અમારે વંથલી દર્શન કરવા જવા છે. એટલે સેજે મહારાજશ્રી સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પરવાર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા હતા. એમને આવીને વાત કરી કે સ્વામી, ગાદીવાળા અને સાંખ્યોગી બાઈઓ બધા છે, એમને વંથલી દર્શન કરવા માટે જવું છે, તો ત્યાં ઘણા બધા પ્રસાદીના સ્થળો છે, ત્યાં દર્શન કરીને પાછા અવતારીએ, તો તમારા એવા કોઈ શ્રેષ્ઠ આજ્ઞાપાલી ભક્ત હોય એમને આજ્ઞા કરો કે આ બધાને લઈને જાય. એટલે માવા ભગત બરાબર સ્વામીની પાસે બેઠા હતા. સદાને માટે માવા ભગત સ્વામીની પાસે હોય ને અંતરમાં બહુ રાજી થયા હો કે ગાદીવાળા ભેગા હોય અને મોટા મોટા સાંખ્ય યોગી બાવો બધા ભેગા હોય તો એ બધાએ એને જૂના જૂના સરસ મજાના મહારાજના કીર્તનો ગાશે, મહારાજની વાતો કરશે, એ લીલા ચરિત્રો મને શ્રવણ કરવા મળશે. પણ ગાડું હોય ને એમાં વહેલું હોય, આવી રીતે આખું પેક કરેલું. એટલે ભગત હોય તો એમણે તો આગળ બેસવાનું હોય ગાડું ચલાવવા માટે, એ બધા પાછળ બેસતા હોય, પણ કાને સંભળાય તો ખરું. એટલે અંતરમાં રાજી બહુ થયા. અને આ બાજુ માવા ભગત સવારે ગાડું જોડી અને એ વેલામાં બેસાડીને નીકળ્યા. પણ થોડાક હજી આગળ ગયા ત્યાં તો ગાદીવાળા અને બધાએ કીર્તનોના બદલાની સાંસારિક લોકવ્યવહારની વાતો ચાલુ કરી. અને આ બાજુ માવા ભગત તો શ્રેષ્ઠ ભક્ત હતા. ભગવાનની ભક્તિ વગરનો સમય પસાર કરતા નહીં, કા મહારાજનું ધ્યાન કરતા, બધી વૃત્તિઓ પાછી ખેંચી અને ભગવાનમાં જોડી દેતા આવા શ્રેષ્ઠ ભક્ત હતા. આ બાજુ લોક વ્યવહારની ગ્રામ્ય વાર્તાઓ ચાલુ થાય એટલે માવા ભગતને અંતરમાં દુઃખ બહુ થયું અને પોતે કાનની વૃત્તિઓ પાછી ખેંચી અને ભગવાનના સ્વરૂપમાં જોડી દીધી. અને ભગવાનનું ભજન કરતાં કરતાં ગાડું વહેલું ચલાવે જાય. રસ્તામાં ખેંગાર વાવ પ્રસાદીની આવી એટલે ગાદીવાળાના મનમાં થયું કે પ્રસાદીની વાવ છે તો આપણે દર્શન કરવું, અને તરસ લાગી હતી એટલે ત્યાં ગાડું ઊભું રાખવા માટે પોતે પાછળથી અવાજ કરે કે ભગત ઊભું રાખો, ભગત ઊભું રાખો. પણ સાંભળે કોણ? કારણ કે કાનની વૃત્તિઓ તો ખેંચી ભગવાનના સ્વરૂપમાં જોડી દીધી હતી.
અને આ બાજુ વહેલું કાંઈ ઊભું રાખ્યું નહીં અને સીધું જઈને વંથલી ઊભું રહ્યું. સૂર્યકુંડે દર્શન કર્યા, માકડિયા ફરીમાં દર્શન કર્યા, પ્રસાદીનું કલ્યાણ બાપાનું ઘર ત્યાં પણ મંદિર બનાવ્યું હતું, ત્યાં મહારાજ અનેક વખત ઉતરતા હતા, ત્યાં દર્શન કર્યા. ગંગનાથ મહાદેવના દર્શન કર્યા, એ પણ બધું પ્રસાદીનું. એ બધા સ્થળોએ પ્રસાદ કરીને પાછા બધાય સાંજનો સમય થયો એટલે પાછા ગાડામાં બેઠા ને પાછા ત્યાંથી નીકળ્યા એટલે આ બાજુ માવા ભગતે પોતાના કાનની તમામ વૃત્તિઓ ખેંચીને ભગવાનના સ્વરૂપમાં જોડી દીધી. અને ફરી વખત ગાદીવાળાને એમ થયું કે ફરી વખત રસ્તામાં ખેંગાર વાવ આવશે તો પાછા દર્શનનો લાભ મળશે. પણ આ બાજુ ખેંગાર ભગતે કાંઈ ગાડું ઊભું રાખ્યું નહીં. અવાજ કરે પણ સાંભળે કોણ? ગાડું આવ્યું તરત જુનાગઢ મંદિરે. અહીંયા આવીને ગાડું છૂટ્યું અને પછી ઉતારામાં ગયા, બધાએ ફ્રેશ થઈને ગયા. રઘુવીરજી મહારાજ ગયા તો રઘુવીરજી મહારાજને ગાદીવાળાએ ફરિયાદ કરી કે કાંક કેવા ભગતને અમારી હારે મોકલતા હતા, મૂંગો બેરો આવો તે ભગત અમારી હારે મોકલાય, અમારું કોઈ સાંભળતો જ નહોતો. અને બધી માંડીને વાત કરી કે અમારે ખેંગારવા આવી હતી, તરસ બહુ લાગી હતી, દર્શન કરવા હતા, પણ કાંઈ સાંભળ્યા નહીં. બહુ અવાજ કર્યો છતાંય પણ સાંભળતા નહોતા. અને આ બધી વાત રઘુવીરજી મહારાજને ગાદીવાળાએ કરી. એટલે રઘુવીરજી મહારાજ આવ્યા ગુણાતીતાનંદ સ્વામી પાસે અને ગુણાતીતાનંદ સ્વામીને ફરિયાદ કરી કે માવા ભગતની ફરિયાદ છે, આવી રીતના કર્યું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે માવો ભગત ક્યારેય આવું કરે નહીં. માવા ભગતને બોલાવ્યા, માવા ભગત આવ્યા, પૂછ્યું. માવા ભગત કે સ્વામી તમે મને કહ્યું કે તમે જાઓ તો હું અંતરમાં રાજી બહુ થયો હતો કે મને એને મહારાજના એવા જૂના કીર્તનો શ્રવણ કરવા મળશે અને મહારાજના ચરિત્રોની વાતો સાંભળવા મળશે. પણ જેવા જૂનાગઢની બહાર નીકળ્યા કે તરત જ ગ્રામ્ય વાર્તાઓ શરૂ થઈ. એટલે મેં મારી તમામ વૃત્તિઓ ખેંચીને ભગવાનના સ્વરૂપમાં જોડી દીધી. પછી શું થયું એ મને કાંઈ ખબર નથી. આવી રીતની વાત કરી. એટલે રઘુવીરજી મહારાજને પણ દુઃખ થયું અને જઈને ગાદીવાળાને સામે ખીજાણા કે તમારો જ વાક છે, તમે આવી રીતના કર્યું હતું. એટલે માવા ભગતે પોતાની તમામ મનની વૃત્તિઓ ખેંચીને ભગવાનમાં જોડી દીધી હતી. આવા જીતેન્દ્રિય માવા ભગત હતા અને ગુણાતીતાનંદ સ્વામીની સાથે અતિ આત્મીયતા હતી અને ત્યાર પછી પણ એવો સત્સંગ રાખ્યો કે રોજને માટે ગુણાતીતાનંદ સ્વામીની પાસે રહી કથા વાર્તાનું શ્રવણ કરે. ઘરના પણ તમામ જે કોઈ સભ્ય હતા એ બધાને પણ એવા સત્સંગના પિયુષ પાયા હતા. એમના દીકરાને પણ એવી સ્થિતિ હતી. આવા શ્રેષ્ઠ ભક્તરાજ થાણા ગાલોરના માવા ભગત થયા. આવા શ્રેષ્ઠ એક રતનની કથાઓ આપણે રોજને માટે શ્રવણ કરીએ છીએ. એ રતનના જીવનના પ્રસંગોને આપણે આપણા હૃદયની અંદર ઉતારી અને આપણે પણ એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો અચૂક ને અચૂક ભગવાનનો, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા વડીલ સંતોનો રાજીપો આપણી ઉપર થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.